મિત્રો, આજે 5મી સપ્ટેમ્બર એટલે સ્વયં શિક્ષક દિન અને આજે શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવાના છે. એટલે બાળકો શિક્ષક બનશે અને શૈક્ષણિક કાર્ય કરાવશે. બધી જ શાળામાં બાળકો શૈક્ષણિક કાર્ય કરાવે છે આજના દિવસે. તો અમારી શાળામાં પણ શિક્ષક દિનની ઉજવણી કરવાના છે. એટલે જોઈએ કે બાળકો કેવી રીતે શિક્ષણ કાર્ય કરાવે છે. ચાલો બાળકોનું શિક્ષણ કાર્ય આપણે જોઈએ.
શિક્ષક મિત્રો અને આજે જે જેમણે આચાર્ય તરીકેની કામગીરી સંભાળી એવા જીનલ સિંધે અને સુપરવાઇઝર તરીકે ભાર્ગવી આચાર્ય શ્રી સુપરવાઇઝર શ્રીમતી કંચનબેન તેમજ મારા શિક્ષક મિત્રો તથા આજે બનેલા સ્વયં શિક્ષક મિત્રો, આજે મને સ્વયં શિક્ષક દિનના દિવસ નિમિત્તે આચાર્યની તક આપવા બદલ આપ સૌનો ટીચર્સોનો ખૂબ ખૂબ આભાર. મને આજના દિવસે આચાર્ય બનીને ખૂબ જ એમ તો કહેવાય તો મજા આવી ને આચાર્યની જવાબદારીઓ પણ ખબર પડી કે આચાર્ય શું શું કરવાનું હોય, કેવી રીતે આખી શાળાને સાચવવાની હોય આચાર્યએ, તે આજે મને ખૂબ સારી રીતે ખબર પડી. આજના દિવસે હું મારા શિક્ષક મિત્રો માટે એટલે મારા ટીચર્સ માટે એક કવિતા કહેવા માંગુ છું. એ કવિતા એમ તો મેં નથી લખી, ઇન્ટરનેટ પરથી શોધેલી છે, પણ એ કવિતામાં હું જે કહેવા માંગુ છું ને એ બધું આવી ગયેલું છે. जीवन में जो राह दिखाए, जीवन में जो राह दिखाए, सही तरह चलना सिखाए, माता पिता से पहले आता, जीवन में सदा आदर पाता, सबको मान प्रतिष्ठा जिससे सीखी कर्तव्य निष्ठा जिससे कभी रहा न दूर में जिससे वह मेरा पथ दर्शक है जो मेरे मन को भाता वह मेरा शिक्षक कहलाता. कभी है शांत कभी धीर, स्वभाव में सदा गंभीर, मन में दबी रहे ये इच्छा, काश मैं उस जैसा बन पाता जो मेरा शिक्षक कहलाता. આજના દિવસે મને શિક્ષક બનવા માટેની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. થેન્ક યુ. આચાર્યશ્રી, આજે દ્રષ્ટિશ્રીઓ, વંદનીય ગુરુજનો તથા મારા વાલા વિદ્યાર્થી, હું જ્યારે ધોરણ 10 કમાં અભ્યાસ કરું છું. સૌપ્રથમ તો આજે હું મારા તમામ શિક્ષક મિત્રોને, ગુરુજનોને વંદન કરું છું. આજના સ્વયં શિક્ષક દિન નિમિત્તે હું 10 બમાં ભણવા માટે ગયો હતો. તેમાં મેં આજે શિક્ષક ભણેલો હતો, જેમાં બધા વિદ્યાર્થીઓએ મને સૌપ્રથમ આદર સરકાર સાથે ફૂલ મને સારું કર્યું. અને પછી મેં વર્ગમાં પિલર ગુફા, એલિફન્ટ ગુફા, પછી ગુજરાતના ઐતિહાસિક સ્થળો વગેરે બધા ટોપિકો સમજાવ્યા. અને જે ભણાવતા મને ખબર પડી શિક્ષકો કેટલું તૈયાર કરીને અને આપણને સમજાવે છે અને આપણે કોઈ વાર શિક્ષકો સામે મસ્તી પણ કરીએ છીએ. પછી બહારના ઉપર થોડી ના ઉપાય, બસ એટલા માટે રિસર્ચ પતિ યાદમાં આ દિવસ મનાવીએ છીએ. અને કયો વિષય શીખવતા હતા? શિસ્ત દિન ઉજવ્યો કહેવાય. બરાબર, આ સુધી શિક્ષકોએ રાખવા પડતા હતા. આજે
આપણે જાતે સૌ શિસ્તમાં રહ્યા. ઘણા બધાએ સાડી પહેરીને આવ્યા તો સાડી કઈ રીતે સંભાળવી, ત્યાંથી આપણે લઈને ચોક પકડીને લખવું કઈ રીતે, એનો સ્માર્ટ બોર્ડ કઈ રીતે ચાલુ કરવું, એમાં વિડીયો કઈ રીતે ઓપન કરવા, એ પણ આપણે શીખ્યા. એટલા ટોપિક પૂરતો તો કદાચ આપણે ચોપડી ઉઠલાવી. દાખલા ગણવા માટે પણ ગણ્યું. કદાચ મેં થોડા મોડા પડ્યા. યુજીને તમે નેચરલી સાંભળ્યું હોત ને તો કદાચ એમ લાગે કે બરાબર છે. એટલે એક દિવસે પણ ફંક્શન ગયા વખતે જ્યારે એનો 10મા ધોરણમાં પ્રથમ નંબર આવ્યો હતો અને સાંઈગીરા મોલમાં હોલ ખાતે એને વક્તવ્ય આપ્યા. એટલે પ્રતિભાવ આપવા માટે નેચરલી એમ જ બોલાવી. એટલે ગઈ ત્યાં કે એનું નામ હતું પણ એ ગઈ અને ત્યાર પછી ફરી પાછું જ્યારે આવ્યો ને ત્યારે ભગીની સમાજશાળાના આચાર્ય એમને સૂઝીને શોધવા નીકળ્યા કે સૂઝી ક્યાં ગઈ. એ ખૂબ સરસ બોલી. તો આવું બોલી શકાય. અહીંયા આવીને ઘણા બધા બાળકોએ પોતાના વિચારો રજૂ કર્યા. તો આ જ કામ છે. એક શિક્ષકનું કામ શું? તો શિક્ષકનું કામ એટલે પ્રતિકાળ વાણીની ભાષામાં એમ કહેવાય કે શિક્ષક એટલે દિશાના ખેતરમાં બી વાવે તે શિક્ષક. પછી બી વાવ્યા પછી એનું અંકુરણ થાય, એમાંથી છોડ વિકસે અને મોટું વટવૃક્ષ બને અને એ વટવૃક્ષ પર પછી ફળો લાગે અને પાછળ ફરી પાછા બી થાય અને એટલે શિક્ષકે વાવેલા બીમાંથી અસંખ્ય શિક્ષક અથવા તો શિક્ષણ રૂપી વૃક્ષો ફૂલે અને પાકે. અને હંમેશા તમારો પ્રથમ શિક્ષક જે પણ હોય એ તમારા માઇન્ડમાં ભળી જાય છે. એટલે મને આજે પણ યાદ આવે છે મારા અમે તો પહેલા ધોરણમાં ભણવા ગયા હતા. કદાચ પ્લે ગ્રુપ કેજી સિનિયર કેજી ભણીને આવ્યા છો. અમે તો પહેલા ધોરણમાં ભણવા ગયા હતા. પોતાના ટીચર્સ પ્રત્યેનું માન એ છે શિક્ષકનો સાચો સર્ટિફિકેટ. શિક્ષકના સર્ટિફિકેટ માટે કાગળની જરૂર પડતી નથી. એના માટે તો વિદ્યાર્થીઓનો વ્યવહાર, વિદ્યાર્થીઓનું વર્તન અને વિદ્યાર્થીની રીતે સૌપ્રથમ હું આપણા ટ્રસ્ટીશ્રીઓનો આભાર માનીશ કે તેમણે ખૂબ જ સરસ મંદિરની તકબર કરી. એમણે આપણા કાર્યક્રમમાં હાજરી આપી.